નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની. સ્વાગત છે આપનું મંતવ્ય ધ્યાનમાં. વાત કરી બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે વાપી તરફથી. વાપી મહાનગરપાલિકાની ચૂંટણીનું જે રીતે આજે પરિણામ આવવા જઈ રહ્યું છે, ત્યારે ચૂંટણીમાં જે મતગણતરી ચાલી રહી છે, ત્યારે વોર્ડ નંબર 1, 2, 7, 8માં ભાજપનો વિજય થયો છે. ભાજપના 4 ઉમેદવારોની જીત થઈ છે. ભાજપની જીતને પગલે કાર્યકરોમાં ખુશીનો માહોલ. વાપીમાં કુલ 11 વોર્ડની બેઠકો માટે જે ચૂંટણી યોજાઈ છે, જેમાંથી વોર્ડ નંબર 1, 2, 7 અને 8માં ભાજપનો વિજય થયો છે. અગાઉ એક બેઠક પણ ભાજપના ફાળે આવેલી છે, એટલે એમ કુલ 5 બેઠકો પર ભાજપનો વિજય અત્યાર સુધીમાં થઈ ચૂક્યો છે. ભાજપના 4 ઉમેદવારોની જીત. ભાજપની જીતને પગલે કાર્યકરોમાં ખુશીનો માહોલ વાપીમાં જોવા મળ્યો છે. વાપી નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ એક બાદ એક આવવાનું શરૂ થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે વહેલી સવારથી જ અહીંયા મતગણતરી હાથ ધરવામાં આવી છે. પોલીસના સુરક્ષા બંદોબસ્ત વચ્ચે અહીંયા મતગણતરી થઈ રહી છે. ત્યારે વાપીના વોર્ડ નંબર 1, 2, 7 અને 8માં ભાજપનો વિજય થયો છે. ભાજપના 4 ઉમેદવારોની જીત. ભાજપની જીતને પગલે કાર્યકરોમાં ખુશીનો માહોલ. વાપીમાં 11 વોર્ડ માટે 44 બેઠકોની જે ચૂંટણી યોજાઈ હતી, જેમાંથી એક બેઠક પહેલાથી જ ભાજપના ફાળે આવી હતી, બિનહરીફ જાહેર થઈ હતી. ત્યારે આજે વધુ જે પરિણામ સામે આવી રહ્યા છે, ત્યારે વોર્ડ નંબર 1, 2, 7, 8માં ભાજપનો વિજય થયો છે. વાપી નગરપાલિકાની સામાન્ય સભાની ચૂંટણી હતી, જેની અંદર 11 વોર્ડના 44 સભ્યો હતા. 44 સભ્યોની આજે મતગણતરી યોજાઈ હતી અને મતગણતરીની અંદર ભાજપે ભગવો પોતાનો લહેરાઈ દીધો છે. 6 પેનલો છે. 6 પેનલની અંદર ભાજપ હાલ તો વિજય બની ગયા છે અને ભાજપના તમામ કાર્યકર્તાઓમાં હાલ તો ખુશીની જે માહોલ જોવા મળી રહ્યો છે. 6 હજી સુધી કોંગ્રેસ પોતાનું ખાતું ખોલી નથી શકી, ત્યારે ભાજપના ઉમેદવારોમાં ખુશીનો માહોલ છે અને ભાજપના જે પૂર્વ નગરપાલિકા પ્રમુખ છે તમારી સાથે જોડાઈ ગયા છે. કેવું લાગે છે? ભાજપનો ભગવો લહેરાઈ ચૂક્યો છે. ભારતીય જનતા પાર્ટી એ વિકાસ અને ભારતીય જનતા પાર્ટી જોડાયેલા છે. અમારા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબની પેજ પ્રમુખ અને પેજ કમિટીના પ્રણેતા છે અને એમને જે મંત્ર આપ્યો છે વિજયનો, એ મંત્ર લઈને અમે એક મતદાર સુધી ગયા અને એમાં અમને સફળતા મળી છે. વિકાસના કામો થયા જ છે અને આ મતદારોની સંવેદના ભારતીય જનતા પાર્ટી સાથે છે. અમારા નાણામંત્રી કનુભાઈ, એમને પણ છેલ્લા અઠવાડિયાથી વાપીમાં જ્યાં પણ અમને તકલીફ હતી ત્યાં એમને પૂરો પ્રવાસ કરીને અમારા મતદારોને કઈ રીતે સમજાવવા અને વિકાસ તરફ વાળવા એ પ્રયત્ન કર્યો છે. અમારા જિલ્લા અધ્યક્ષ હેમંતભાઈ અને સતીશભાઈ, શહેર પ્રમુખની બધાની મહેનત અને વિકાસના કામોએ આ પરિણામ અમને આપ્યું છે. તો વાપી નગરપાલિકાની અંદર જે 44 વોર્ડની જે ચૂંટણી હતી, તેની અંદર એક બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. આજે જે 6 જે પેનલ છે, 6 પેનલના ભાજપના શાસિતના તમામ ઉમેદવારો હાલ જીતી ચૂક્યા છે અને કોંગ્રેસ પોતાનું ખાતું ખોલી નથી શકી. ત્યારે વાપી નગરપાલિકા ચૂંટણીની અંદર ભાજપે પોતાનો ભગવો લહેરાવી દીધો છે. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વાપી. આગળ વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. ગિફ્ટ સિટી ખાતે જે મુખ્યમંત્રીની રિવ્યુ બેઠક મળી હતી, તે બેઠક હાલ પૂર્ણ થઈ ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રિવ્યુ બેઠક યોજાઈ હતી. સીએમ બન્યા બાદ ગિફ્ટ સિટી ખાતે આ પ્રથમ બેઠક યોજી હતી. ગિફ્ટ સિટીના વિકાસ કાર્યો મુદ્દે બેઠકમાં ચર્ચા કરવામાં આવી. ચેરમેન સુધીર માંકડ અને સીઈઓ તપન રેએ પ્રેઝન્ટેશન આપ્યું હતું. ગિફ્ટ સિટીના સંપૂર્ણ વિઝનનો ખ્યાલ તેમને આપ્યો હતો. ગિફ્ટ સિટીના વિવિધ પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા સીએમએ કરી. મહેસૂલ મંત્રી, મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન પણ હાજર રહ્યા હતા. મુખ્ય સચિવ પંકજકુમાર બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરના કલેક્ટર પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. ગિફ્ટ સિટી ખાતે મુખ્યમંત્રીની રિવ્યુ બેઠક હાલ પૂર્ણ થઈ ગઈ છે. તો આ બેઠકમાં મહેસૂલ મંત્રી, મુખ્ય અગ્ર સચિવ, મુખ્ય સચિવ અને ગાંધીનગરના કલેક્ટર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગિફ્ટ સિટી ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રિવ્યુ બેઠક યોજાઈ હતી, જેમાં ગિફ્ટ સિટીનો સંપૂર્ણ વિઝનનો ખ્યાલ તેમને આપવામાં આવ્યો. ગિફ્ટ સિટીના વિવિધ પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા પણ સીએમએ કરી. તો વાત કરીએ આ અંગે જ માહિતી માટે સોનલ અનડકટ આપણી સાથે જોડાઈ ગયા છે. સોનલ, મુખ્યમંત્રીની રિવ્યુ બેઠક હાલ પૂર્ણ થઈ ગઈ છે, શું વધુ માહિતી? જી, અમે અત્યારે ગિફ્ટ સિટી ખાતે છીએ ને અહીંયાના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માંગીશ. થોડી મિનિટો પહેલાં જ જે આ રિવ્યુ બેઠક છે તે પૂર્ણ થઈ છે. જોઈ શકાય છે અહીંયાના જે દ્રશ્યો છે, જે અધિકારીઓ છે તે બેઠક કક્ષની જે બહાર છે તે અત્યારે પહોંચ્યા છે. હવે મુખ્યમંત્રી જે છે તે સ્ટોક એક્સચેન્જ ખાતે પહોંચ્યા છે. ગિફ્ટ સિટીમાં જે સ્ટોક એક્સચેન્જ આવેલું છે ત્યાં પહોંચ્યા છે અને જે અત્યારના દ્રશ્યો છે તે જોઈ શકાય છે. આજની જે બેઠક છે તે સીએમ બન્યા બાદ ગિફ્ટ સિટી ખાતેની મુખ્યમંત્રીની
પ્રથમ બેઠક હતી. આજે જે રિવ્યુ બેઠક યોજાય તેમાં ગિફ્ટ સિટીના જે વિકાસ કાર્યો છે તે મુદ્દે મહત્વની ચર્ચા કરવામાં આવી હતી. તેની પ્રગતિ કેટલે પહોંચી છે તેની જે સમીક્ષા છે તે સીએમએ કરી હતી અને આ બેઠકમાં ગિફ્ટ સિટીના ચેરમેન સુધીર માકડ અને સીઈઓ તપન રે તરફથી ખાસ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં ગિફ્ટ સિટીના જે વિવિધ પ્રોજેક્ટ્સ છે તેના સંદર્ભે તેની વિકાસની ગતિ કેટલે પહોંચી છે તે સંદર્ભે ખાસ આ બેઠકમાં પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું અને ગિફ્ટ સિટીના સંપૂર્ણ વિઝનનો જે ખ્યાલ છે તે મુખ્યમંત્રીને આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આ એક સપનું છે અને ખાસ કરીને એક ડ્રીમ પ્રોજેક્ટ છે અને ગિફ્ટ સિટીને ભવિષ્યનું શાંઘાઈ બનાવવાનો જે પ્રયાસ છે તે ચાલી રહ્યો છે અને તે અંતર્ગત તાજેતરમાં જ નિર્મલા સીતારમણે અહીંયા બેઠક કરી હતી અને તેમણે અહીંયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ શરૂ કરવાની વાત પણ કરી હતી અને તેના સંદર્ભમાં આજની જે બેઠક છે તેમાં પણ ચર્ચા કરવામાં આવી હતી. હવે આગામી જે પ્રોજેક્ટ છે ગિફ્ટ સિટીના તેને વધુ ઝડપ કેવી રીતે આપવી, વધુ ગતિ કઈ રીતે આપવી અને વધુને વધુ મૂડીરોકાણકારોને ઇન્ટરનેશનલ કક્ષાના જે મૂડીરોકાણકારો છે તેને અહીંયા કઈ રીતે આકર્ષવા તે સંદર્ભે આજની આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી અને સાથે જ જે વિવિધ પ્રોજેક્ટ્સ છે તેને આગળ વધારવા સંદર્ભે આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી અને આજની આ બેઠકમાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને સાથે જ મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથન પણ હાજર રહ્યા હતા, પંકજ કુમાર પણ હાજર હતા અને સાથે જ ગાંધીનગરના કલેક્ટર કુલદીપ આર્ય પણ આ બેઠકમાં ખાસ હાજર રહ્યા હતા અને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં ગિફ્ટ સિટીના વિવિધ પ્રોજેક્ટ અને વિકાસ કાર્યો સંદર્ભે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. વાઇબ્રન્ટ સમિટ હવે જ્યારે જાન્યુઆરીમાં યોજાવા જઈ રહી છે ત્યારે પીએમ મુલાકાત લઈ શકે છે ગિફ્ટ સિટીને તે સંદર્ભે પણ આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જી ચોક્કસ સોનલ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો ગિફ્ટ સિટી ખાતે મુખ્યમંત્રીની જે રિવ્યુ બેઠક મળી હતી તે બેઠક હાલ પૂર્ણ થઈ ગઈ છે. સીએમ બન્યા બાદ પ્રથમ વખત ગિફ્ટ સિટી ખાતે બેઠક તેમણે કરી. ગિફ્ટ સિટીના વિકાસ કાર્યો મુદ્દે બેઠકમાં ચર્ચા કરવામાં આવી. ચેરમેન સુધીર માકડ અને સીઈઓ તપન રેએ પ્રેઝન્ટેશન આપ્યું હતું. વધુ બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે. રાજ્યસભામાં વિપક્ષ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે શિયાળુ સત્રનો આજે બીજો દિવસ, ત્યારે સાંસદોના સસ્પેન્શન મુદ્દે વિરોધ કરવામાં આવ્યો છે. સંસદ ભવન પરિસરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ગાંધી પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન વિપક્ષે કર્યો. રાજ્યસભામાંથી વિપક્ષનું વોકઆઉટ. લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. વિપક્ષ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો. સાંસદોના સસ્પેન્શન મુદ્દે વિપક્ષે હોબાળો મચાવ્યો. સંસદ ભવન પરિસરમાં જ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તો બીજી તરફ ગાંધી પ્રતિમા પાસે વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. રાજ્યસભામાંથી વિપક્ષે વોકઆઉટ કરી લીધું, જેના કારણે લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. શિયાળુ સત્રનો આજે બીજો દિવસ. રાજ્યસભામાં વિપક્ષનો હોબાળો. તો રાજ્યસભામાં જે ગાંધીજીની પ્રતિમા આવેલી છે ત્યાં પ્રતિમા પાસે પહોંચી અને વિપક્ષે વિરોધ પ્રદર્શન પોતાનું નોંધાવ્યું. સંસદમાં સભાગૃહમાં વિપક્ષે હોબાળો કરી અને વોકઆઉટ કરી દીધું, જેના કારણે લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. સાંસદોના સસ્પેન્શન મુદ્દે વિરોધ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો. સંસદ ભવન પરિસરમાં વિરોધ પ્રદર્શન કરતા ત્યારબાદ તેઓએ વોકઆઉટ કરી લીધું. રાજ્યસભામાંથી વિપક્ષનું વોકઆઉટ. ये ही एक हमारे लिए एक सुरक्षा का माध्यम है. देश में कोरोना वायरस के सामने लड़ने के लिए भारत सरकार की ओर से हर संभव प्रयास किया जा रहा है. धन्यवाद. माननीय केजे अल्फोंस. Chairman, so there are two things in this country which we breed unnecessarily. One is, of course, the mosquitoes, and second is, of course, a lot of babies. And unfortunately, the Honourable Minister is not responsible for either of them, but he has to deal with both. Sir, since it is mosquitoes which cause dengue, how are we coordinating with the municipal authorities and with the panchayats who are responsible for eradication of mosquitoes? I feel, sir, there is not too much of coordination taking place. Will the government take an initiative, come out with a blueprint and also implement an action plan to control mosquitoes at the municipal panchayat level? Thank you. माननीय अध्यक्ष महोदय, नेशनल कंट्रोल डिसीज के माध्यम से जब कोई भी देश में कोई जगह पे कोई केस दिखता है तो तुरंत ही हम उसका सर्वेलेंस करते हैं. तुरंत ही इस बार जब देश में के डेंगू के डिसीज देखने लगे तो यहाँ से 15 टीम बनाई गई.
15 स्टेट में भेजी गई। वहां जाके कौन से क्षेत्र में, कौन से डिस्ट्रिक्ट में केस बढ़ रहा है, क्या एक्चुअल रीजन है, उसका स्टडी करके उसका रिपोर्ट सेंट्रल गवर्नमेंट को मिला और रिपोर्ट के आधार पे 15 स्टेट के साथ मैंने स्वयं बातचीत करके एक एडवाइजरी डिक्लेयर की। आप अपने स्टेट में इस टाइप का प्रोटोकॉल को फॉलो करो, इस टाइप का प्रिकॉशन लो, इस टाइप का एक्शन लो, इस टाइप की ट्रीटमेंट की व्यवस्था करो। और जब कॉरपोरेशन, नगर इकाई और नगर परिषद में भी कैसे कैसे अपने यहाँ पानी कोई जगह पे इकट्ठा ना हो और उसको फॉगिंग कैसे किया जाए, कितनी मात्रा में किया जाए, कब किया जाए, उसके लिए भी हम एडवाइजरी समय समय पर देते रहते हैं। सेंट्रल गवर्नमेंट की ओर से उसमें कोई कचाश नहीं रखी जाती है, जैसे कि देश में ऐसे कोई डिसीज ना फैले। माननीय विजय साई रेड्डी जी। Sir, the Center for Disease Control and Prevention of USA has introduced a new vaccine for તો વાત કરીએ શિયાળુ સત્ર જે રીતે મળ્યું છે ત્યારે આજે શિયાળુ સત્રનો બીજો દિવસ, ત્યારે સત્રમાં આરોગ્ય મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। હવે વાત કરીએ ઓમિક્રોનથી આફતની। આગળ વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે। રાજકોટ તરફથી કોરોનાનો જે નવો વેરિયન્ટ મળી આવ્યો છે ઓમિક્રોન, તેની દહેશતથી રાજકોટ સિવિલ હોસ્પિટલની આગોતરી તૈયારી સામે આવી છે। સિવિલ હોસ્પિટલ ખાતે 840 બેડની વ્યવસ્થા કરી દેવામાં આવી છે। 7 ઓક્સિજન પ્લાન્ટ, 400 વેન્ટિલેટરની વ્યવસ્થા કરાઈ। 100 બેડની પોર્ટેબલ હોસ્પિટલની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। ઇન્ડો અમેરિકન સ્ટાઇલથી પોર્ટેબલ હોસ્પિટલની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે સમગ્ર વિશ્વભરમાં કોરોનાનો જે નવો વેરિયન્ટ ઓમિક્રોન મળી આવ્યો છે તેની દહેશતને પગલે રાજકોટ સિવિલ હોસ્પિટલે આગોતરી તૈયારીઓ શરૂ કરી દીધી છે। તો વાત કરીએ આ અંગે જ માહિતી માટે રાજકોટથી આપણી સાથે ભૂમિત જાની જોડાઈ ગયા છે। ભૂમિત, જે રીતે કોરોનાનો નવો વેરિયન્ટ મળી આવ્યો છે તો બીજી તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલ આગોતરી તૈયારી શરૂ કરી દીધી છે, શું છે વધુ માહિતી, કેવા પ્રકારની તૈયારીઓ શરૂ કરાઈ? વિશ્વની અંદર ફરીથી ફફડાટ ઉભો કર્યો છે અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પણ ચિંતિત છે। તેની સામે રાજકોટ તંત્ર પણ ક્યાંક ને ક્યાંક અત્યારથી જ તૈયારીઓમાં જોતરાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે। સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો સિવિલ હોસ્પિટલની અંદર 840 બેડની વ્યવસ્થા અત્યારથી જ જે છે તેને સુનિશ્ચિત કરી લેવામાં આવી છે। બીજી તરફ 400 જેટલા વેન્ટિલેટર પણ રાખવામાં આવ્યા છે અને ઓક્સિજન પ્લાન્ટની વાત કરવામાં આવે તો 6 થી વધુ ઓક્સિજન પ્લાન્ટ જે અત્યારે કાર્યરત છે તે જોવા મળી રહ્યા છે। આપને હું એ દ્રશ્યો સૌપ્રથમ બતાડવા માંગીશ કે જ્યાં જે પ્રકારે ઇન્ડો અમેરિકન સ્ટાઇલથી જે પોર્ટેબલ હોસ્પિટલ કે જેની અંદર 100 જેટલા બેડની વ્યવસ્થા થઈ શકે તે પ્રકારનું આયોજન છે તે બનાવવામાં આવ્યું છે અને તેને લઈને જ અત્યારે આ તૈયારીઓ છે તે પૂરજોશમાં ચાલી રહી છે। ઉલ્લેખનીય છે કે ત્રીજી લહેરની જે વાતો ચાલતી હતી અને તે બધા વચ્ચે જ્યારે નવો વેરિયન્ટ મળી આવ્યો છે અને ખૂબ જ ઘાતક હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે ત્યારે આ ચૌધરી હાઈસ્કૂલનું એ જ ગ્રાઉન્ડ છે કે જેની અંદરથી કોરોનાની સેકન્ડ વેવ દરમિયાન જે લાંબી એમ્બ્યુલન્સની કતારો પણ જોવા મળતી હતી અને એ જ ગ્રાઉન્ડની અંદર અત્યારે 100 જેટલા બેડની વ્યવસ્થા થાય તે પ્રકારની આ પોર્ટેબલ હોસ્પિટલ છે જે ઇન્ડો અમેરિકન સ્ટાઇલથી બનાવવામાં આવી છે અને ખાસ કરીને આ નવા વેરિયન્ટ સામે જો કોઈ પણ પ્રકારની કહેવાય કે લોકોને જરૂર પડે છે, લોકોને દાખલ થવાની જરૂર પડે છે તો તેના માટે વ્યવસ્થા કરવામાં આવી છે। આ સિવિલ હોસ્પિટલનો પાછળનો ભાગ જ છે અને અહીંથી જ એન્ટ્રી છે તે આપવામાં આવતી હતી તો સમગ્ર જે તંત્ર છે તે અત્યારે સાબતું જોવા મળી રહ્યું છે। આ સાથે જ કોઈ પણ પ્રકારની ઓક્સિજનની અછત ન સર્જાય તેના માટે પણ 7 જેટલા ઓક્સિજન અલગ અલગ પ્લાન્ટ છે તે પણ અત્યારે કાર્યરત થઈ ચૂક્યા છે અને અનેક એવી વ્યવસ્થા ઊભી કરી દેવામાં આવી છે જેને લઈને કહેવાય કે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય લોકોને, કારણ કે સેકન્ડ વેવમાં સ્થિતિ જોવા મળી હતી કે જ્યાં બેડ નહોતા ઉપલબ્ધ થતા, જ્યાં લોકોને ઓક્સિજન નહોતા મળતા, જ્યાં લોકોને વેન્ટિલેટર નહોતા મળતા, આવી સ્થિતિ હતી। એટલે તેની સામે પહોંચી વળવા માટે અત્યારથી જ સિવિલ તંત્ર, રાજકોટનું વહીવટી તંત્ર અને બીજી તરફ મહાનગરપાલિકાનું તંત્ર પણ સાબદું બન્યું છે। સાથે જ એક મહત્વની વાત એ પણ છે કે મહાનગરપાલિકાના કમિશનરે આજે જ એ વાત મીડિયા સમક્ષ મૂકી છે કે નવા વેરિયન્ટ સામે જેટલા પણ લોકો જે કહેવાય કે વિદેશથી આવી રહ્યા છે અને જો સીધા
તેઓ રાજકોટ આવતા હોય છે તો તેમને ક્વોરન્ટાઇન કરવાની ફેસિલિટી પણ કરવામાં આવશે, એટલે કે ક્વોરન્ટાઇન જે પ્રકારે નિયમો છે તે પ્રમાણે કરવામાં આવશે અને તેનું ચોક્કસપણે સ્કેનિંગ અને તમામ જે આખી પ્રોસેસ છે, પ્રક્રિયા છે તે પૂર્ણ કર્યા બાદ જ તેમને રિલીવ કરવામાં આવશે. રિલીવ એટલે કે તેમને તેમના નિર્ધારિત સ્થળ પર જવા દેવામાં આવશે. એટલે કે ક્વોરન્ટાઇનની વાત પણ અત્યારે ફરીથી રાજકોટમાં ફરતી થઈ છે. એટલે રાજકોટનું તંત્ર, હોસ્પિટલ તંત્ર એ ખૂબ જ અત્યારે સાબદું બન્યું છે અને તમામ આગોતરી જે તૈયારીઓ છે તેને અત્યારે આરંભી દીધી છે. બેડની વ્યવસ્થા થઈ ચૂકી છે અને આ જે હોસ્પિટલના દ્રશ્યો મેં આપને બતાડ્યા તે હોસ્પિટલની, પોર્ટેબલ હોસ્પિટલની અંદર 100 બેડની વ્યવસ્થા એ કરવામાં આવશે અને અત્યારથી જ તમામ તૈયારીઓ એ પૂરજોશમાં ચાલી રહી છે અને થોડા દિવસોની અંદર જ આ જે પોર્ટેબલ હોસ્પિટલ છે તે પણ તૈયાર થઈ અને લોકો માટે કાર્યરત થાય. જો એ નવો વેરિયન્ટ વધારે ઘાતક સાબિત થાય છે તો તેના માટેની વ્યવસ્થા અત્યારથી કરી લેવામાં આવી છે. જી ચોક્કસથી ભૂમિ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો વાત કરીએ કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટની દહેશતથી રાજકોટ સિવિલ સફાળું જાગી ઉઠ્યું છે અને હોસ્પિટલ આગોતરી તૈયારીઓ શરૂ કરી દીધી છે. વાત કરીએ કોરોનાથી મૃત્યુના વળતર મામલે MCCD સર્ટિફિકેટ કઢાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા ખાતે લાંબી કતારો લોકોની જોવા મળી. તો વહેલી સવારથી જ લોકો RMC સિવિક સેન્ટર ખાતે ફોર્મ મેળવવા લાઇનમાં ઉભા રહ્યા હતા. મહત્વનું છે કે સર્ટિફિકેટ મેળવવા માટે મહિલાઓ, નોકરિયાત વર્ગ અને સિનિયર સિટીઝનને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો સરળ વ્યવસ્થા કરવા અને વહેલી તકે સહાય આપવા માટે લોકો માંગ કરી રહ્યા છે. કોરોના ડેથ સર્ટિફિકેટ એટલે કે MCCD સર્ટિફિકેટ કઢાવવા માટે રાજકોટની અંદર જે પ્રકારે મહાનગરપાલિકાના સિવિક સેન્ટરે લાંબી કતારો જોવા મળી રહી છે. લોકો પોતાના ધંધા રોજગાર એ પડતા મૂકી અને 50,000 રૂપિયાની સહાય મેળવવા માટે જે આ ડેથ સર્ટિફિકેટ, કોરોના ડેથ સર્ટિફિકેટ જેને MCCD સર્ટિફિકેટ પણ કહેવામાં આવે છે, તેને કઢાવવા માટેની આ લાઈન છે તે જોવા મળી રહ્યા છે. અને આ દ્રશ્યો છે તે મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન ખાતે આવેલા જે સિવિક સેન્ટર છે ત્યાંના આ દ્રશ્યો છે. અત્યારે અંદાજિત 200 થી 250 જેટલા જે લોકો છે તે ડેથ સર્ટિફિકેટ કઢાવવા માટે આવી રહ્યા છે. જે પ્રકારે સુપ્રીમ કોર્ટની ઝાટકડી બાદ ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર એ આ મુદ્દે સતર્ક બની છે અને ત્યારબાદ આદેશો પણ આપવામાં આવ્યા અને આદેશો અંતર્ગત ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે. લોકો વહેલી સવારથી અહીંયા કહેવાય કે આ સર્ટિફિકેટ કઢાવવા માટે, ડેથ સર્ટિફિકેટ કઢાવવા માટે આવતા હોય છે. ત્યારે એક પ્રશ્ન એ પણ ઉઠી રહ્યો છે કે મૃત્યુઆંક જે રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા તંત્રએ અથવા આરોગ્ય વિભાગે જે બતાડ્યું છે તેની સામે કંઈક અલગ જ હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે સામે આવી રહી છે. આપણે લોકો સાથે પણ એક વખત વાત કરવાનો પ્રયાસ કરીશું કે એ કેટલા સમયથી અહીંયા બેઠા છે અને કઈ પ્રકારની પ્રક્રિયાનો તેઓ એક પ્રકારે કહેવાય કે ભાગ બની રહ્યા છે. શું નામ છે કાકુ આપનું? મનુભાઈ. મનુભાઈ, આપ કેટલા સમયથી અહીંયા બેઠા છો? ક્યારે ફોર્મ લઈને બેઠા હતા અને કેટલી કલાક જેટલો સમય થયો છે? લગભગ 2 કલાક થઈ. હું 9 વાગે આવી ગયો. તમને લાગે છે કે આ જે વ્યવસ્થા છે તેની અંદર કંઈ બદલાવ કરવો જોઈએ જેથી કરીને જલ્દી લોકોને આ જે હાલાકી ભોગવવી પડી છે તે ના ભોગવવી પડે? હું નોકરીમાં રજા પાડીને અહીંયા આવ્યો છું. હું 2 કલાક થઈ ગઈ. હું પણ વ્યવસ્થા કંઈક હોય ને તાત્કાલિક આનો ઉકેલ આવે ને તો હું માણસ ધંધો કરી શકે, નોકરીએ જઈ શકે. ક્યાંક ને ક્યાંક લોકો અત્યારે અહીંયા હાલાકીનો સામનો કરી રહ્યા છે કારણ કે મોટી સંખ્યામાં લોકોને સર્ટિફિકેટ કઢાવવાના છે. ભલે રાજ્ય સરકારે કહ્યું હોય તાત્કાલિક સહાય મળશે, પરંતુ જે એક વહીવટી પ્રક્રિયા છે તેને લઈને અનેક પ્રકારના અત્યારે સવાલો પણ ઉઠી રહ્યા છે કે આના માટે ઓનલાઈન પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવો જોઈએ અને ખાસ કરીને કહેવાય કે એ પ્રકારની સુવ્યવસ્થા ઊભી કરવી જોઈએ જેથી કરીને જે લોકો છે જેમના સર્ટિફિકેટ કઢાવવાનું છે અને સહાય મેળવવાની છે તેમને કોઈ પણ પ્રકારની હાલાકીનો સામનો ના કરવો પડે. આપણી સાથે આરોગ્ય અધિકારી છે, તેમની સાથે જ આપણે વાત કરીશું. સાહેબ, અત્યારે અહીંયા કામગીરી MCCD સર્ટિફિકેટ કઢાવવા માટેની કામગીરી ચાલી રહી છે. ફોર્મની ચકાસણી, ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો આવી રહ્યા છે. આ વ્યવસ્થાની અંદર લોકો એવું કહી રહ્યા છે કે કંઈક બદલાવ થવો જોઈએ. શું કહેશો આપ? એવું છે કે ફોર્મ નંબર 4 જે લોકોનો RT-PCR અને એન્ટીજન રેપિડ ટેસ્ટ પોઝિટિવ હોય એમને ફોર્મ નંબર 4 ની જરૂર નથી. આપણી સાથે જે બેન બેઠા છે એમની પાસે RT-PCR પોઝિટિવ છે. એમને હું ખૂબ સમજાવી રહ્યું છે કે તમારી પાસે RT-PCR પોઝિટિવ છે તો તમારે ફોર્મ નંબર 4 ની જરૂર નથી. તેમ છતાં પણ બેન છે એ ફોર્મ નંબર 4 લેવા માટે થઈને અહીંયા બેઠા છે. બધી જગ્યાએ અમે બોર્ડ માર્યા છે, બધી જગ્યાએ અમે બેનર લગાવ્યા છે, તેમ છતાં પણ લાઇનમાં બેસી રહ્યા છે. ખૂબ સમજાવવા છતાં પણ માનવા તૈયાર નથી અને ફોર્મ નંબર 4 મેળવવા માટે અહીંયા લાઇનમાં બેઠા છે. ખબર પડે છે. કાલે હું મામલતદારે ગઈ હતી, 4 કલાક ઊભી રહી. જ્યારે મારો વારો આવ્યો ત્યારે અમે જોયું, બધા ફોર્મ ચેક કર્યા. મને કે તમે MCCD નો અહીંથી ફોર્મ નંબર 4 ભરીને રિપોર્ટ લેતા હો, પછી કે તમારું ફોર્મ ભરાશે. તો હું આમથી અહીંયા આવું લેવા માટે.
વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. સુરત તરફથી કોરોનાનો જે નવો વેરિયન્ટ સામે આવ્યો છે તેના કારણે હવે વિદેશ પર પ્રવાસે જતા લોકોની પણ અસર પડી રહી છે. વિદેશ પ્રવાસ પર પણ તેની સીધી અસર. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વિદેશ પ્રવાસો રદ થયા છે. 25,000 લોકોએ વિદેશ પ્રવાસ કેન્સલ કરાવ્યા છે. 35 કરોડના 1250 ટૂર પેકેજ કેન્સલ કરી દેવામાં આવ્યા છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વિદેશ પ્રવાસો રદ કરી દેવામાં આવ્યા. યુરોપ અને દક્ષિણ આફ્રિકા સહિતના દેશોના પ્રવાસો રદ કરી દેવામાં આવ્યા છે. ગુજરાતના ટૂર્સ ઓપરેટરોને તેનાથી લાખોનું નુકસાન જઈ રહ્યું છે. વાત કરીએ આ અંગે જ માહિતી માટે સંજય મહંત આપણી સાથે સુરતથી સીધા જોડાઈ ગયા છે. સંજય, કોરોનાના નવા વેરિયન્ટથી સીધી અસર વિદેશ પ્રવાસ પર જતા લોકોની પડી રહી છે. શું વધુ માહિતી? ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના બિઝનેસની જો વાત કરીએ તો છેલ્લા 2 વર્ષથી કોરોના કાળમાં તેઓનો ધંધો લગભગ પડી ભાંગ્યો છે. હવે જ્યારે ધંધો બેઠો થાય તેવી શક્યતા તેઓને જોવા મળી રહી હતી, ત્યારે નવો વેરિયન્ટ આવ્યો છે અને નવો વેરિયન્ટ વધુ ડેન્જરસ હોવાને કારણે જે ટૂર્સ હતા, હનીમૂન પેકેજ હતા કે લગ્નશાળાની ટૂર્સ હતી, વિદેશ જતા લોકો હવે વિદેશ નથી જઈ રહ્યા અને પોતાની ટૂર કેન્સલ કરી રહ્યા છે. શું અસર થાય છે એ આપણે વાત કરીશું ટૂર ઓપરેટર્સ સાથે. ડોક્ટર લલિતભાઈ આપણી સાથે છે. સાહેબ, એ જણાવો કે કેટલા લોકો કેન્સલ કરી રહ્યા છે, શું અસર નવા વેરિયન્ટની ટૂર્સના બિઝનેસ ઉપર છે? હમણાં જે નવો વેરિયન્ટ ઓમિક્રોન આવ્યો છે એના પહેલા જે આપણે ઓલરેડી અહીંયા ડેલ્ટા વાયરસ હતો અને ડેલ્ટાને લીધે પ્લસ આગળના લોકડાઉનને લીધે ટૂર ઓપરેટર્સની હાલત આમેય કફોડી હતી. એ વખતે ઓલમોસ્ટ ટૂર ઓપરેટર્સનો જે ટુરિસ્ટની સંખ્યા છે 0 જેવી જ હતી, કોઈ જવા માંગતું નહોતું. અને માંડ હજુ આ ડેલ્ટા વેરિયન્ટનું આપણા ઇન્ડિયામાં પત્યું, બીજા દેશોમાં થોડું થોડું ચાલુ હતું, છતાંય વિદેશ પ્રવાસો અને હનીમૂન પેકેજો કે આ તે બધું ચાલુ થયેલું હતું. પણ વળી પાછું એક નવું ઓમિક્રોન નામનું જે દક્ષિણ આફ્રિકામાં વેરિયન્ટ આવ્યું છે અને બીજા દેશોમાં પ્રસર્યું છે, એને લીધે જે કંઈ ભય ફેલાણો છે એના રિઝલ્ટ રૂપે આપણને હજારો અત્યારે ટૂર્સ કેન્સલો થવા માંડી છે, પર્ટિક્યુલરલી દક્ષિણ ગુજરાત અને સુરતમાં. અને એને લીધે જે ટુરિસ્ટનો ધંધો જે માંડ હજી પાપા પગલા કરીને થોડો આગળ વધી રહ્યો હતો, એવામાં આ નવા વેરિયન્ટની દહેશત વચ્ચે મોટા ભાગની ટૂરો કેન્સલ થવા માંડી છે. અને ઓલમોસ્ટ કહીએ તો અત્યારે બધા ટૂર કેન્સલ કરાવી અને વળી પાછું એક ટૂર ઓપરેટર્સ માટે નવું ચિંતાનું કારણ આવ્યું છે. ચોક્કસ ઓપરેટર્સની ચિંતા વધી રહી છે. તો બીજી વાત કરીએ કે સુરત જેવા શહેરમાંથી એજ્યુકેશન માટે પણ લોકો વિદેશમાં જતા હોય છે, એ પણ અટકી પડ્યું છે. શું અસર થઈ છે જાણવાની કોશિશ કરીશું. બેન, આપનું નામ જણાવશો? વીરુબેન પીકડિયા, રૂતાથ એજ્યુકેશન સર્વિસમાંથી બોલું છું. બેન, કેટલા વિદ્યાર્થીઓ બહાર ભણવા જતા હતા, હવે નથી જઈ રહ્યા, હવે એમના ભવિષ્યનું શું? આજે હજારો વિદ્યાર્થીઓ બહાર ભણવા જાય છે, ત્યારે એ એક આ નવા ઓમિક્રોન વેરિયન્ટને લઈને એ એટલું કહી શકું કે બાળકોને હાલ પૂરતા આવી પરિસ્થિતિમાં વિદેશ અત્યારે ન મોકલવા અને ઓનલાઈન એજ્યુકેશન અપાવવું એવો હું વિદ્યાર્થીઓને વાલીઓને આગ્રહ કરું કે હાલ વિદ્યાર્થીઓ ઘરે બેસીને ભણે તો એ લોકો ક્યાંય કોઈ જગ્યાએ મુશ્કેલીમાં ન આવે. ઓમિક્રોન વાયરન્ટ વધી રહ્યો છે, તો શું લાગે છે ટૂર્સનું ભવિષ્ય, એજ્યુકેશન જે વિદેશમાં છે એનું ભવિષ્ય કેવું દેખાઈ રહ્યું છે આપને? હાલ જો પ્રવાસી 25,000 લોકો 35 કરોડના ખર્ચે પોતાના પ્રવાસો બંધ રાખતા હોય તો વિદ્યાર્થીઓ અને વાલીઓ આ ડિસિઝન પર આવવું જોઈએ કે ઓનલાઈન એજ્યુકેશન બેટર છે. ચોક્કસ ઓમિક્રોનની અસર ટૂર્સ ઇન્ડસ્ટ્રી પર જોવા મળી રહી છે. સુરત નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી 25,000 જેટલા લોકોએ ટૂર્સ કેન્સલ કરી છે, એટલે 1250 કરતા વધુ પેકેજીસ રદ થયા છે, 35 કરોડનું નુકસાન છે. સાથે સાથે ટૂર્સ ઇન્ડસ્ટ્રીના જે બેઠી થઈ રહી હતી તેમાં હવે લાખોનું નુકસાન છે. હવે ઓમિક્રોનની અસર કઈ રીતે જોવા મળશે, કેટલી લાંબી ચાલશે, તેના પર ટૂર્સ ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય હાલ જોવા મળી રહ્યું છે. ચોક્કસથી સંજય, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો વાત કરી કોરોનાના નવા વેરિયન્ટની અસર સીધી વિદેશ પ્રવાસ પર પડી રહી છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વિદેશના પ્રવાસો રદ થવા લાગ્યા છે. 25,000થી પણ વધુ લોકોએ પોતાનો વિદેશ પ્રવાસ કેન્સલ કરાવ્યો. તો
તો આ સાથે જ સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. મને આપશો રજા. નમસ્કાર.